નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા। વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। આ પત્રકાર પરિષદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુલક્ષી મેન્યુફેક્ચર રજૂ કરવામાં આવ્યા। મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે જનતાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા કોંગ્રેસ આપને દ્વાર અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ વાપી શહેરના દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે આ ઐતિહાસિક મેનિફેસ્ટો તૈયાર કરાયો છે। રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી તેમના માટે વોર્ડ દીઠ જનમંચ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું। આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદોને વહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે આ કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતાએ ઉમેર્યું હતું કે આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે। કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ રહ્યો છે કે તેણે જે વચનો આપ્યા છે તે હંમેશા પૂરા કર્યા છે। આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગર રચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે। વાપી શહેર માટે કોંગ્રેસનું કમિટમેન્ટ: જળ નિકાલની સુવિધા, શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં આધુનિક સ્ટ્રોમ વોટર લાઇન નાખીશું। ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે માસ્ટર પ્લાન બનાવીશું। ટેકનોલોજીની મદદથી ભવિષ્યલક્ષી નગર રચના કરી શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવીશું। શહેરીજનોને સવાર અને સાંજે 2 વખત પૂરતા પ્રેશર સાથે પીવાનું શુદ્ધ પાણી આપીશું। દરેક વોર્ડમાં કોર્પોરેશનની શાળાઓનું આધુનિકીકરણ કરી તેમને મોડેલ શાળા તરીકે વિકસાવીશું। લારી ગલ્લાવાળા, પાથરણાવાળા અને ફેરિયાઓને કાયદેસરનું લાયસન્સ આપી તેમના વ્યાપારિક અધિકારોનું રક્ષણ કરીશું। પહેલા રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશનની નીતિ અપનાવી કોઈ પણ શહેરીજનને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ઘર વિહોણા નહીં કરી। પ્રોપર્ટી ટેક્સનું માળખું સરળ બનાવીશું અને બાકી રહેતા કર ઉપરનું વ્યાજ ઘટાડી સામાન્ય જનતાને આર્થિક રાહત આપીશું। ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નવી અને મજબૂત વ્યવસ્થા ઊભી કરીશું। શહેરનું પ્રદૂષણ સ્તર ઓછું કરવા અને હવાની ગુણવત્તા સુધારવા માટે કડક અને જરૂરી પગલાં લઈશું। કુદરતી સંસાધનોનું જતન: ઉદ્યોગોના ગેરકાયદેસર અને અનટ્રીટેડ એફ્યુએલન્ટને કેનાલ, નદી કે તળાવમાં ઠલવાતા સખત રીતે રોકીશું। ઇન્ડસ્ટ્રીયલ સેફટી, ફાયર સેફટી તેમજ કામદારોના આરોગ્ય અને તેમના બાળકોના પ્રાથમિક શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા વિશેષ આયોજન કરીશું। એમાં કયા મુદ્દાને પ્રાથમિકતા આપશો અગર તમારો મેયર બને છે તો? આજે વાપી મહાનગરપાલિકા માટે અલગથી જાહેર મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। તેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર માટેની વાતો કરી છે। વાપી શહેરની ક્લિનિંગ માટેની, બીજું મહાનગરપાલિકાની અંદર હદમાં આવતા જે 11 મુદ્દાઓ છે તે અમે એમાં સમાવ્યા છે અને 2 દિવસ પછી જ્યારે એકવાર નામ જાહેર થાય પછી ઉમેદવારોને લઈ શહેરના કાર્યકરો, શહેર અધ્યક્ષશ્રીઓ આ મુદ્દાને વાપી શહેરની આમ જનતા સુધી ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરશે અને આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો મેયર બને અને એના પછી આ તમામ મુદ્દાઓ મૂળભૂત રીતે 100 દિવસના એક સ્લેબ બનાવવામાં આવશે અને આ તમામ વસ્તુઓની તો હવે તમારા ઉમેદવારોની યાદી ક્યારે તમે જાહેર કરશો? લગભગ 24 થી 48 કલાકની અંદર યાદી જાહેર થઈ જશે। તે યાદી લગભગ ફાઇનલ જ છે। આમાં જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખ એની પર જે ડિસ્કસ કરી રહ્યા છે થોડું કંઈ હશે તે લગભગ કાલ સાંજ સુધીમાં જાહેર થઈ જશે। કંઈ પૂછવું છે બીજા કોઈને કંઈ?